સમાચાર સુરતથી તરસાડી ગામે વિલાયન મીડિયામાં આગ લાગવાની ઘટના બની છે। રેફ્રિજરેટર બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી। બારડોલી, પલસાણા, માંડવીના ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી ફેલાઈ ગયા। કંપનીમાં જો કે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે, પરંતુ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરવામાં આવી રહ્યા છે અને ખાસ તો આગ કયા કારણોસર લાગી તે જાણવા માટે તપાસ પણ શરૂ કરવામાં આવી છે। महत्वનું છે કે આ કંપનીમાં રેફ્રિજરેટર બનાવવામાં આવતા હતા, એટલે ફાયર વિભાગની ટીમ તમામ દિશાઓમાં તપાસ કરી રહી છે। શું શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી કે આગ લાગવાનું અન્ય કોઈ કારણ છે તે શોધવા અત્યારે ફાયરની ટીમ તપાસ કરી રહી છે।